ભરૂચ શહેરમાં ગત તારીખ 11 જૂન 2026ના રોજ રાત્રિના સમયે જીવદયા પ્રેમીઓની સતર્કતા અને સેવા ભાવનાના કારણે બે ગૌમાતાના જીવ બચાવી લેવામાં આવ્યા હતા. ગત રાત્રે પ્રતિકભાઈ સુખડિયાએ નેશનલ પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના હિરણસા અને મીરા શોપિંગ સેન્ટર પાસે એક ગાય પ્રસૂતિની પીડામાં હોવાની જાણ કરી હતી. શરૂઆતમાં કોઈ પશુ ચિકિત્સક ઉપલબ્ધ ન હોવાથી સ્થિતિ ગંભીર જણાઈ હતી. આ દરમિયાન મીરા શોપિંગ સેન્ટર પાસે આવેલ પાનનો ગલ્લો ચલાવતા સંજયભાઈ રાણાએ ત્યાંથી પસાર થતા હિરણસાને અટકાવીને ગાયની સ્થિતિ બતાવી હતી. ગાયનું ગર્ભાશય બહાર નીકળી ગયું હોવાનું જોઈને ગૌસેવકો ચિંતામાં મુકાયા હતા. મોડી રાત હોવાના કારણે ડોક્ટરની ઉપલબ્ધતા ન હોવા છતાં ત્યાં હાજર ગૌસેવકોએ હિંમત હાર્યા વગર ગૌમાતાના જીવ બચાવવા માટે અથાગ પ્રયત્નો શરૂ કર્યા હતા. ત્વરિત મદદ માટે હિરણશાહે જીવદયા પ્રેમી સંજયભાઈ પટેલને તાત્કાલિક સ્થળ પર બોલાવ્યા હતા. સંજયભાઈ પટેલ, હિરણશાહ અને ગરુડ સેનાના સભ્યો એક જૂથ થઈને અત્યંત સાવચેતી અને કુશળતાપૂર્વક ગાયના બહાર નીકળી ગયેલા ગર્ભાશયને ફરીથી તેના સ્થાને બેસાડવાની જટિલ પ્રક્રિયા પૂર્ણ કરી હતી. યોગ્ય સારવારના પરિણામે ગૌમાતાને નવજીવન મળ્યું હતું. આ ઘટના બાદ તરત જ ગૌસેવકોને બીજો કોલ અયોધ્યા નગરમાંથી આવ્યો હતો. સંતોષી માતાના મંદિર પાસે ગાય છેલ્લા એક દિવસથી બિસ્માર અવસ્થામાં પડી હતી અને ઊભા થવા માટે અસમર્થ હતી. પ્રથમ ઘટના સફળતાપૂર્વક પાર પાડ્યા બાદ આ સેવકોની ટીમ તાત્કાલિક તે સ્થળે પહોંચી હતી અને બિસ્માર ગૌમાતાને પ્રાથમિક સારવાર આપી હતી. સેવકોની મહેનત રંગ લાવી ગૌમાતા સ્વસ્થ થઈને પોતાના પગે ચાલતી થઈ ગઈ હતી. ગૌસેવકોની આ માનવતાભરી અને નિસ્વાર્થ સેવાની સ્થાનિક રહીશોએ મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. મોડી રાત્રે પણ દોડી આવીને ગૌમાતાના જીવ બચાવનાર હિરણસા, સંજયભાઈ પટેલ અને ગરુડ સેનાની સમગ્ર ટીમના સેવા કાર્યથી ભરૂચના ગૌપ્રેમીઓમાં આનંદની લાગણી પ્રસરી હતી. આ ઘટના ફરી એકવાર પુરવાર કરે છે કે સાચી સેવા અને મનોબળથી ગમે તેવી મુશ્કેલીને પણ પાર કરી શકાય છે.